જાઓ મોમાય મોમાય નકર તારું માતમ વયું જશે મનસાગરી મોમાં મોટો નાખ્યો મારી તમે માંડવો મારી કુટુંબા જમાઈ બગદાના નિવાસી નાખ્યો મારી તમે માંડવો નવ પ્રજો ચલાવી હોય બાપ પણ માજ કુટુંબા મારી મનસા કરી મોમાયનો માંડવો છે અને એમાંય આ માંડવાની માલિકા પોતપોતાનો જેજોની નાદ સામે નાતે મરવું નાતે વરવું ના ધારે રાખવો નેડો જગતમાં મોટો કેળો હોય બાપ ભાઈ મારી ભગવી નાત ભગી થઈ હોય બાપ પણ મારી મનસા કરી મોમાયનો માંડવો હોય અને ઈ માંડવાની માલિકા આ હોળ હોળના ધણી મૂળ આપણને ચિંતા થવા માંડી કે હે માં હે મારી કુળ દેવી હે મારી મનસા કરી મોમાય આવો તારો નવરનો માંડવો નાખ્યો પણ જોજે મારી મારો માંડવો છે ને ઈ નિર્વિઘ્નેશ્વરે ઉકલી જવો જોઈએ માર્યો એમાં મલકમાંથી 12 મણીનો ભાટ નીકળ્યો માતાજીના દેવને દાનો તો આદિથી શ્રેષ્ઠ કહેવાય ખરું ખોટું કરવા માટે નીકળ્યો કે આજ હોળ હોળના ધણી મુલુક વાટે માંડવા નાખો જોવા જવું છે મનસા કરી મોમાય શેક નહીં માં 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 ભગતોની આવે મારી 12 મણીનો ભાટ મારી ઓલા પગ્યા બાંધીને પૂતળા કોઈ માતાજીની મૂર્તિ ભળી જાય કોઈ માતાજી જોગમાયાની મૂર્તિ ભળે એટલે 12 મણીનો ભાટ પગે લાગીને મૂર્તિ લઈ લે એવડી મૂર્તિ બોલતી નથી બાબો સાર પાડી અને પોતાના પગે બાંધી નરક ખાણમાં ઢળતો ગયો આવે પણ એમાં મારી મોમાઈનો પછી મળી ગયો એને કીધું કે હે 12 મણી આ ભાટ આ બધી માતાજીની મૂર્તિઓને હું કામ ને ઢળે ભલામણ કે આ જગતની માલિકા માં શેદ નહીં અને તેથી મારી મનસા કરી મોમાં એટલી બોલી કે જગતમાં માં નથી પણ તેથી મૂળ બાપુને એમ થયું કે ઓહો 12 મણીનો ભાટ આવે છે મારી જો તારું થોડું લઈ જશે ને તો મારે મૂળું ને મરવું પડશે મામાયો
માની છે ભાટી પરિવારે 3.5 દિવસનો માંડવો બોલો કવચને સપનાની માલિકા કહેવા માંડી દે હું કીધું બોલો બોલો 12 મણીનો ભાટ આવે છે બાપ 12 મણીનો ભાટ આવે છે અને કઈક દેવના ફળા લેતો આવે પણ તેથી મોડું કવાટ એટલું કીધું તો ભાઈ માં એ તને ખબર છે મને મોમાઈને ખબર નથી પણ મારી એટલું કહું છું કે તે પૂછ્યું તને પૂછીને મળી જાવ નવરો મેં માંડવો નાખ્યો ને માંડવાની માલપા કદાચ સીમાડાની માલપા જો 12 મણીયા ભાટ ને આવવા દે ને તો તું આજ મારી મૂળની મોમાય નહીં બાબા આવતો હોય છે 12 મણીનો ભાટ ઈ ઓલા બાંધતો આવે આવી જશે રે ભાટીના કુળની મોમાય કેવું જામો એ જદી અમે ભૂકા કાઢી નાખું યાદ 12 મણીયા ભાટના ભાટના રુધિર છે એટલે મારે મઢ તો મૂળ મૂકી દેવો પડશે વાત નહીં માં તમે મઢ મૂકી દેશે પણ તું મારી કુળદેવી હશે ક્યાં તો જુનાગઢની માલિપા કર્મણ કુંભારના ઘરે સૌ ના આવજે ઓહો મારી કુંભારના ઘરે હા પણ મારી એને મને ખાતરી હું થાય કે મારી મામા આજ કર્મણ કુંભારના ઘરે ગઈ પણ પોતાને એ કર્મણ કુંભારના ઘરેથી બે માણસ ગધાડો લઈને ધૂળ લેવા ગયા છે માટી લેવા માતાજીના ગરબા બનાવવા માટે માતાજીના આજ કોડિયા માતાજીના ધૂપેલિયા બનાવવા માટે પણ ઘોડિયાની માલપે 100 મહિનાનું બાળક ખોટું મૂકીને ગયા છે અને ઘર પૂછો મારા કવાટ જા અને જો મારા મૂળો એ ઘોડિયાની માલપે 100 મહિનાનું બાળક ઘોડિયામાંથી ઊભું થઈને બોલે કે આવો મૂળો આપો આવો તો એ મંડક તારી મનસાગરી મોમાઈ બોલી દીધો